ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય ભાગ બીજો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે સંસ્કૃતિ એટલે શું, એનો અર્થ અને સંસ્કૃતિના લક્ષણો જોયા અને ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ. તો એ સ્વરૂપોમાં પહેલો વિભાગ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા આપણે છે એ જોયું. આજે આપણે બીજા બે વિભાગ આગળ છે એ જોવાના છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોના સંદર્ભમાં. તો એની અંદર લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ. તો સૌપ્રથમ આપણે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા વિશે જોઈએ. તો લોક સંસ્કૃતિ એ લોકો દ્વારા નિર્માણ થયેલી છે. એટલે જેટલો માનવ સમાજ જૂનો છે એટલી જ લોક સંસ્કૃતિ જૂની છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજ સર્જન છે. નિજ એટલે પોતાનું. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજ સર્જન છે. લોકોએ ભેગા મળી અને સર્જેલું સર્જન એ લોક સંસ્કૃતિ છે. જનજીવન પોતાના રસ રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓનો આરંભ કરે, જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. આપણે જોઈએ છીએ કે સમાજમાં આવી ઘણી બધી પરંપરાઓ છે એ હોય છે. તો વર્ષો પહેલાં એ પરંપરાઓ છે એ શરૂ થઈ હોય અને એક પછી એક પેઢી બીજી પેઢીને એમ એ આગળ જતાં રિવાજ અને રૂઢિનું સ્વરૂપ ધારણ છે કરી લે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાણો છે, બરાબર. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવો હોય તો લોકજીવનનો અભ્યાસ કરવો જરૂરી છે. લોકોના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે આ લોક સંસ્કૃતિ વિશે બરાબર રીતે જાણી શકાય. તો આપણે જોઈએ જુદા જુદા લેખકો અને સમાજશાસ્ત્રીઓએ લોક સંસ્કૃતિનો જે અર્થ અને વ્યાખ્યા આપ્યા છે. તો એમાં સૌથી પહેલી આપણે જોરાવરસિંહ જાદવ એમની લોક સંસ્કૃતિનો એમણે જે અર્થ આપ્યો છે, એમણે જે વ્યાખ્યા આપી છે, તો એના વિશે જોઈએ. તો સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાજ રચેલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આ બધી જ બાબતોનો સમાવેશ લોક સંસ્કૃતિની અંદર છે એ થાય છે. બીજી વ્યાખ્યાને અર્થ આપ્યો છે મહાપાત્રેએ. તો મહાપાત્રેના મત પ્રમાણે લોક સંસ્કૃતિ એટલે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, દેવદેવીઓ, રમકડા, હથિયાર, આ બધાનો સમાવેશ લોક સંસ્કૃતિની અંદર થાય છે. બાકી બધી વસ્તુ તમે આ સમજતા હશો. એક મરસિયા એવું આવ્યું. તો કોઈનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એની પાછળ જે શોક પ્રગટ કરવામાં આવે અને એ શોક પ્રગટ કરતાં કરતાં જે રોતા રોતા ગાવામાં આવે એ મરસિયા છે એ કહેવાય. તો આ બધી બાબતોનો સમાવેશ
લોક સંસ્કૃતિની અંદર થાય છે. જેમ કે આપણે જોયું કે રીત રસમો, તો સમાજની અંદર ઘણી બધી એવી રીત રસમો હોય છે. દાખલા તરીકે લગ્ન થાય ત્યારે પીઠી લગાવવી, મીંઢળ બાંધવું, આ બધી રીત રસમો છે. કેટલાક વહેમો છે જોવા મળે છે. આપણા સમાજમાં એક એવો વહેમ છે કે 3 તિગાડા કામ બિગાડા. જેમ એક કહેવત છે કે 1 કરતાં 2 ભલા. એકલો માણસ હોય એની કરતાં 2 માણસ હોય તો કામ વધારે સારું થાય. તો એના સંદર્ભમાં જ આ કહેવત છે કે 3 તિગાડા, 3 જણા ભેગા થાય તો કામ હંમેશા બગડે. 3 તિગાડા કામ બિગાડા, આવો એક વહેમ છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે એ વ્યક્તિ બીજા જન્મમાં ભોફિંડી બને, એવી એક માન્યતા છે. ભોફિંડી છે એક પ્રકારનો સાપ છે. આ બધા લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. દીકરો મારો લાડકવાયો, દેવનો દીધેલ છે હાલરડા, ન બોલ્યામાં 9 ગુણ, બોલે એના બોર વેચાય, એવી કહેવતો, આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું, આ રૂઢિપ્રયોગો, આ બધું જ લોક સંસ્કૃતિનું અંગ છે. આ બધાનું સર્જન લોકો દ્વારા થયેલું છે. ત્યાર પછી આવે છે હસુ યાજ્ઞિક. એમણે જે લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. ત્યાર પછી આવે છે કૃષ્ણદેવ ઉપાધ્યાય. કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. અને આ લોકવિદ્યા એટલે શું? તો લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી હોય એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી હોય એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. તો ભારતની બહુમતી પ્રજા સદીઓથી આ લોક સંસ્કૃતિની સાથે જોડાયેલી છે. આ પરંપરા છે એ મૌખિક રહી છે, એટલે એને પુસ્તકોનો ક્યાંય સીધો આધાર એના વિકાસમાં જોવા મળતો નથી. એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજીમાંથી ત્રીજીમાં, એમ એનો હસ્તાંતરણ દ્વારા એનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે આપણા ભારત જેવા વિશાળ પ્રદેશમાં જુદી જુદી આબોહવા ધરાવતા ભારતના ભૌગોલિક વાતાવરણ પ્રમાણે લોક સંસ્કૃતિનું દર્શન આપણને થાય છે. મોટાભાગે આપણે ત્યાં કૃષિ અર્થવ્યવસ્થાવાળા આપણો દેશ છે. ગ્રામ્ય પરિવેશની અંદર લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આપણે આની પછી ત્રીજી સંસ્કૃતિ આદિવાસી સંસ્કૃતિ જે જોવાના છીએ, તો એ આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ એ આ સંદર્ભમાં એ બે વચ્ચે ઘણી સમાનતા, સામ્યતા છે એની અંદર જોવા મળે છે. જુદા જુદા પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે 12 ગાવે બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. આપણી સંસ્કૃતિમાં કેટલું વૈવિધ્ય છે એ આ બાબતો છે એ આપણી સામે વ્યક્ત કરે છે. તમે ભારતના દરેક રાજ્યોમાં જુઓ તો બધાનો પહેરવેશ આપણને જુદો જુદો જોવા મળે. શણગાર માટેની રીતો જુદી જુદી છે. ભોજનનું ખૂબ વૈવિધ્ય છે અને સાથે ભાષા બોલીઓમાં પણ ખૂબ વિવિધતાઓ છે જોવા મળે છે. એટલે જ કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. તો આ બધી બાબતો ભારતીય સંસ્કૃતિની અંદર જે વિવિધતા છે એ વિવિધતા આપણી સામે વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી અને આસામની અંદર બિહુ, આ બધામાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. આ બધા નૃત્યો છે. ગરબા, ભવાઈ, પંજાબની અંદર ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ, તો એની અંદર લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જોકે સામાજિક સંદર્ભ બદલાય એટલે લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ બદલાય છે.
તો મિત્રો આપણે લોક સંસ્કૃતિ, દેશી પરંપરા છે એ સમજ્યા. હવે આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે જોઈએ. તો વર્ષોથી આ ભૂમિની અંદર રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં ઘણી બધી નોંધપાત્ર છે. એટલે આદિવાસીઓની સંસ્કૃતિ છે એ અન્ય કરતાં સાવ અલગ જ છે. એની એક આગવી ઓળખ છે. તો એટલા માટે આપણે એને જાણવી અને સમજવાનું છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંદર્ભમાં જ એને સમજી શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. જોકે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા બધા તત્વો ધરાવે છે, પણ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે એને અપવાદરૂપ જ સંબંધ છે. કારણ કે આપણે પ્રશિષ્ટ સંસ્કૃતિની અંદર જે જોયું હતું કે એની અંદર જે કંઈ શાસ્ત્રોને એ બધું હતું એ મોટાભાગે સંસ્કૃત ભાષામાં તૈયાર થયેલું, અને આદિવાસીઓને તો પોતાની બોલીઓ છે હતી, એટલે એને પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે સહેજે સંબંધ નથી એમ કહી શકાય. એટલે અપવાદરૂપ લીધું છે, ક્યાંક ભાગ્યે જ જોવા મળે એવું. પણ લોક સંસ્કૃતિ સાથે એને ઘણી બધી સમાનતા એની અંદર જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ બંનેનો સમન્વય છે એ જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની એક અલગ ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પણ પછી ખ્રિસ્તી મિશનરીઓ આવી, એ આદિવાસી વિસ્તારમાં ગઈ, ત્યાં એણે ધર્મ પ્રચાર કર્યો. આપણે આઝાદી પ્રાપ્તિ પછી આદિવાસીઓના વિકાસ માટેની જુદી જુદી યોજનાઓ કરી, એ લોકો સામાન્ય લોકોના સંપર્કમાં આવ્યા. આ બધાને કારણે હવે એની જે પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ છે એ ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. જોઈએ આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે. તો સૌપ્રથમ આપણે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એણે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે. તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા: પ્રકૃતિ સાથે સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. પ્રકૃતિ સાથે સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી, જીવન રીતોને મહત્ત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીની જીવન રીતો, એમના રિવાજો અને એમની સરળ માન્યતાઓમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. પહેલું, કદમાં નાની. બીજું, વિવિધતા. ત્રીજું, વિશિષ્ટતા. અને ચોથું, સ્વાવલંબન. આદિવાસી સંસ્કૃતિના આ 4 લક્ષણો છે. પરીક્ષામાં ઘણી બધી વખત આ લક્ષણો પૂછાય છે. કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણે આગળનું ત્રીજું પ્રકરણ જે જોવાનું છે એ સમગ્ર પ્રકરણ અનુસૂચિત જનજાતિ વિશેનું જ છે. એટલે એમાં આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે ખૂબ વિગતપૂર્ણ માહિતી છે એ જોઈશું. અહીંયા આપણે આદિવાસી કલા સંસ્કૃતિ વિશે આપણે ભણવાનું છે. તો આદિવાસીઓ જે કામ કરે છે એ સહજ અને સ્વાભાવિક હોય છે. એ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. એમના માટે તો કલા એ એમના જીવનનું એક અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં એવું કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. મિત્રો, આ લક્ષણો પણ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો. અને ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે ઉપર જે 4 લક્ષણો જોયા એ આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. હવે આપણે જે જોઈએ છીએ એ આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો છે. એ 9 લક્ષણો છે. તો એમાં એક છે માધ્યમ, બીજું સાધનો, 3
પ્રક્રિયા, 4 ઉપયોગ, 5 શિક્ષણ, 6 જીવન તત્વ, 7 સાતત્ય, 8 સહવાસ અને 9 વિજ્ઞાન. આ 9 આદિવાસી કલાના વિશિષ્ટ લક્ષણો છે. અહીંયા આપણે આદિવાસી કલા સંસ્કૃતિ વિશે જે વાત કરી રહ્યા છીએ તો એમાં આપણે ચિત્રકલા, ગીત સંગીત નૃત્ય કલા અને માટીકલા વિશે આપણે અહીંયા આદિવાસી કલા વિશે સમજશું. તો સૌથી પહેલાં આપણે ચિત્રકલાની વાત કરીએ તો આદિવાસીઓના જાણીતા જે ચિત્રો છે એમાં રાઠવાઓના પિઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કોંકણીઓના પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો, એ બધા જ ચિત્રકલાના જુદા જુદા સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. મિત્રો, આ ચિત્રો વિશે પણ પ્રશ્ન પૂછાય છે એટલે બરાબર રીતે એને યાદ રાખજો. રાઠવાઓના પિઠોરાના ચિત્ર છે, ચૌધરીઓના નવાના ચિત્રો, કોંકણીઓના પસલી, ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો એ ખૂબ જાણીતા છે. રાઠવા લોકો છે એ પોતાના ઘરની દિવાલ ઉપર ચિત્ર જે બનાવે છે એને દેવનો પીઠોરો તરીકે ઓળખાય છે. દેવના પીઠોરો, એમની સાથે એ જીવન ગુજારે છે. બધા ભેગા મળી અને આ દેવનો પીઠારાનું ચિત્ર ચિતરે છે. એ જ્યારે ચિત્ર બનાવે ત્યારે ઉપવાસ કરે છે. ઉપરાંત ચિત્ર બનાવતા પહેલાં ઘરની દિવાલ ઉપર 7 વખત લીપણ કરવામાં આવે અને એ કુંવારી કન્યાઓ કરે. 7 વખત લીપણ કરે અને પછી એના પર ચિત્ર દોરવામાં છે એ આવે, જે દેવના પીઠોરા તરીકે ઓળખાય. એની સાથે સંગીત, નાચગાન આ બધું થાય અને એ ચિત્ર બને. ચિત્ર છે એ સામૂહિક જીવનનું ઉત્સવરૂપ તત્વ છે. એમના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ પક્ષી આ બધાના ચિત્રો એ દોરે અને એમાં ભભકાદાર એટલે કે ઘાટા ઘેરા રંગ એની અંદર છે એ પૂરે છે. હવે આપણે જોઈએ ગીત સંગીત અને નૃત્ય કલા. તો ગીત સંગીત અને નૃત્ય એ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસીઓના જીવનના ખૂબ જ મહત્ત્વના અંશ છે. એમનું આર્થિક રીતે એમનું જે વિષમ જીવન રહેલું છે એમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત સંગીત અને નૃત્ય કરે છે. તમે સૌ જાણો છો કે આદિવાસી લોકો પર્વતીય વિસ્તારોમાં જંગલની અંદર સામાન્ય સમાજથી ખૂબ જ દૂર એ લોકો રહે છે. એટલે એમનું આર્થિક જીવન ખૂબ જ વિષમ છે. જીવનનો નિર્વાહ કરવો એ એમના માટે ખૂબ અઘરો છે, કારણ કે ત્યાં કમાણી માટેના એવા કોઈ સાધનો જ એમની પાસે નથી. એટલે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે. તો એમાં એની અંદર નવી ચેતના, આનંદ, ઉલ્લાસ જગાવવાનું કામ આ ગીત સંગીત અને નૃત્ય કરે છે. આપણે સંગીત કલા વિશે સૌ પ્રથમ જોઈએ તો એની સંગીત કલાની અંદર સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્ત્વ છે. એ વાદ્યો છે એ લાકડાના, હાડકાના અને ચામડાના ઉપયોગથી બનાવવામાં છે એ આવે છે. આપણે જોઈએ તો એના સંગીત વાદ્યોમાં સૌપ્રથમ ચર્મ વાદ્યો, જેમાં ચામડાનો ઉપયોગ થતો હોય એવા વાદ્યો. તો એમાં ઢોલ, ડોબરું, નગારું આ બધા ચર્મ વાદ્યો છે. સુશીર વાદ્યો એટલે કે કાણાવાળા, તો એમાં વાંસળી, શંખ, શરણાઈ, ભૂંગળ આ બધા એના સુશીર વાદ્યો છે. તંતુ વાદ્ય, એમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય. ડોબરું, ત્રાંસા, મંજીરા આ પણ એના સંગીતના વાદ્યો છે. આ સંગીતના વાદ્યો સાથે એમના લોકગીતો, જે ઋતુ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતો
સંગીતના આ સાધનો સાથે એનું એ સતત ગાન કરતા રહે છે. આદિવાસીઓના જીવનની અંદર નાચ ગાનનું પણ ખૂબ મહત્ત્વ છે. એમના મોટાભાગના નૃત્યો છે એ સામૂહિક હોય છે, એટલે કે બધા સમૂહમાં ભેગા થઈ અને નૃત્ય કરે છે, એકલા હોતા નથી. આદિવાસી સંસ્કૃતિમાં સમૂહ જીવન, સામૂહિકતાનું ખૂબ મહત્ત્વ છે. તો એમના નૃત્યો પણ સામૂહિક હોય છે. તો એમના નૃત્યો જોઈએ તો એમાંનું એક નૃત્ય છે ઘેરૈયા નૃત્ય. પછી ડાંગ જિલ્લાની અંદર તારફા નૃત્ય થાય છે, ડાકણી નૃત્ય, ડોબરું નૃત્ય, આ બધા એમના જુદા જુદા નૃત્યો છે. હવે આપણે જોઈએ આદિવાસી સંસ્કૃતિની છેલ્લી કલા માટીકામ કલા. તો માટીકામ કલા છે, તો માટી સાથે પણ આદિવાસીઓનો ખૂબ વિશિષ્ટ સંબંધ છે એ રહ્યો છે. માટીમાંથી એ વાસણો, રમકડા અને દેવોની મૂર્તિ બનાવે છે. ગુજરાતની અંદર પોશીના વિસ્તારની અંદર રહેતા ભીલ ગ્રાસિયા માટીના ઘોડાઓ બનાવે છે અને એને દેવને ચડાવે છે. માટીમાંથી એ ઘોડા બનાવે અને એ દેવને ચડાવે. એણે જે ઘોડો બનાવ્યો હોય, જે દેવને ચડાવવાનો હોય, એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ એને માન આપે છે. ગુજરાતની અંદર આદિવાસી જાતિની અંદર ચૌધરી, ગામિત, ઘોડિયા, ભીલ, રાઠવા, આ બધા જ જાતિના લોકો સૌ માટીમાંથી ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી આવી મૂર્તિઓ બનાવે અને એ મૂર્તિઓ દેવને ચડાવે છે. આ બધા જ પ્રકૃતિના અંશ છે. એવા ભાવ અને વિચાર એ આદિવાસી સંસ્કૃતિની અંદર હંમેશા મહત્ત્વ ધરાવે છે. તો મિત્રો, આપણે સંસ્કૃતિના જે સ્વરૂપો જોઈ રહ્યા છીએ એમાં આપણે બે સંસ્કૃતિના વિભાગો, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ વિશેની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્રીજા ભાગની અંદર આપણે ભારતીય સમુદાય વિશે આગળ અભ્યાસ કરશું. એમાં આપણે સમુદાયનો અર્થ અને એના પ્રકારો વિશે જોઈશું અને સૌ પ્રથમ આપણે ધાર્મિક સમુદાય વિશે આપણે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં આપણે સંસ્કૃતિના બે સ્વરૂપો જે આપણે બાકી હતા એ પૂર્ણ કર્યા. હોમવર્કના પ્રશ્નોમાં આજે 7 પ્રશ્નો તમને છે એ આપું છું. જોઈએ હોમવર્કના પ્રશ્ન. પ્રશ્ન 1, લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? પ્રશ્ન નંબર 2, લોકવિદ્યા એટલે શું? પ્રશ્ન નંબર 3, આદિવાસી સંસ્કૃતિના કયા 4 લક્ષણો છે? પ્રશ્ન નંબર 4, કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે? પ્રશ્ન નંબર 5, આદિવાસી સંગીત કલામાં કયા સુશીર વાદ્યોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 6, આદિવાસીઓના કયા નૃત્યો જાણીતા છે? અને છેલ્લો પ્રશ્ન, ગુજરાતના આદિવાસીઓ કઈ કઈ માટીની આકૃતિ દેવને ચડાવે છે? તો મિત્રો, આ 7 પ્રશ્નોના જવાબ તમારે મને મોકલવાના રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.